મોર્નિંગ સ્ટુડન્ટ. કાલના લેક્ચરની અંદર આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે શોધવા એના માટેના દાખલાની ગણતરીઓ છે એ કરેલી હતી. બંને મેથડ આપણે જોઈ લીધી કે તમને જો કોઈ સંયોજનનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તો તેના પરથી તમે આણ્વીય સૂત્ર મેળવી શકો, અને જો આણ્વીય સૂત્ર આપેલું હોય તો તેના અંદર રહેલા દરેક તત્વ છે તેનું ટકાવાર પ્રમાણની ગણતરી પણ કરી શકો. અને આજનો ટોપિક જે છે એ તત્વયોગ મિતિ છે, સ્ટોન્શિયોમેટ્રી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે સૌથી અગત્યની જે લાક્ષણિકતા કહી શકાય તે છે તત્વયોગ મિતિ. ઓકે, બે શબ્દ છે, એક તત્વયોગ મિતિ અને બીજું બિન તત્વયોગ મિતિ. હવે તત્વયોગ મિતિ કહેવાય કોને? ઓકે, ચલો આપણે એક ઉદાહરણ આના અંદર દર્શાવીએ કે તમારી પાસે આયન ઓક્સાઇડ છે, મતલબ કે એક Fe છે અને એની સાથે ઓક્સિજન, મતલબ કે Fe2O3, આવું કંઈક સંયોજન છે Fe2O3, અને તમે તેની રાસાયણિક પ્રક્રિયા કરાવો છો. ઓકે, આપણે એને ગરમ કરીએ છીએ. Fe2O3 છે એ ગરમ થઈ અને FeO ની અંદર કન્વર્ટ થાય અને O2 વાયુ છે મુક્ત કરે. માની લો આવી કોઈ એક પ્રક્રિયા થઈ રહી છે. તો હવે તત્વયોગ મિતિ એવું દર્શાવે છે કે તમે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો તે દરમિયાન પ્રક્રિયક અને નિપજ તેની સાથે સંકળાયેલા કોઈ પ્રક્રિયકો, પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક વપરાય એને પ્રક્રિયક કહીએ, અને નિપજમાં જે તમને પ્રોડક્ટ કંઈ મળે છે અહીંયા આપણને બે નિપજ મળે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રક્રિયક કે નિપજ સાથે સંકળાયેલા તત્વનો અહીંયા જે આપણે સફિક્સની અંદર જે આંક દર્શાવીએ એ આંકને કહેવાય તત્વયોગ મિતિ. મતલબ કે અહીંયા તમારી પાસે Fe છે 2 છે અને ઓક્સિજન છે 3 છે, તો પૂર્ણાંકની અંદર હંમેશા હોય એ બધી પ્રક્રિયા કેવી હોય? તત્વયોગ મિતિ હોય. અથવા તો પ્રક્રિયક અને નિપજની અંદર તેનું પ્રમાણ છે સરખું હોવું જોઈએ. અહીંયા દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ. તમારી પાસે 2 Fe છે તો અહીંયા તમારે 2 Fe લેવા પડે. ઓક્સિજન જો 3 છે તો તમારે અહીંયા ઓક્સિજન કેટલા થયા? 4 ઓક્સિજન થયા. તો આ પ્રક્રિયા તત્વયોગ મિતિ કહેવાય નહીં. તમારે પ્રક્રિયા સમીકરણને સમતુલિત કરવું પડે. આપણે આના અંદર જ જોવાનું છે કે રાસાયણિક સમીકરણ આપેલું હોય તો તેનું સંતુલન છે કઈ રીતે કરવું. ઓકે, હવે બીજું બિન તત્વયોગ મિતિ કોને કહેવાય? ઓકે, ચલો માની લો કે આપણી પાસે એક Fe છે અને એક ઓક્સિજન છે. ઓક્સિજન 1 હોય તો એની સામે Fe જો 0.80% જેટલું હોય તો આને બિન તત્વયોગ મિતિ કહેવાય. સમજો, આવા ઉદાહરણ આપણે બહુ ભણવાના નથી આવતા, પણ બિન તત્વયોગ મિતિ કહેવાય કોને ખબર હોવી જોઈએ. ઓક્સિજન અને Fe બંનેનો ગુણોત્તર છે સરખો ન હોય, અહીંયા અપૂર્ણાંકની અંદર જેની કિંમત આવતી હોય તો એવી પ્રક્રિયાને શું કહેવાય? બિન તત્વયોગ મિતિ કહેવાય. અને આપણે બધું જે ભણવાનું આવશે એ બધું તત્વયોગ મિતિમાં આવશે. પ્રક્રિયક અને નિપજનું જો મૂલ્ય સરખું ન હોય તો તમારે મૂલ્ય છે સરખું કરવું પડશે. તો બિન તત્વયોગ મિતિની અંદર તમારે પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવાનું આવે. અહીંથી છે તમારી પાસે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય તો તેનું સંતુલન કરવાનું આવશે. કઈ રીતે સંતુલન કરશો એ તમને સમજાવું. ઓકે, ચલો એક ઉદાહરણ લઈએ. આપણી પાસે મિથેન છે, CH4. મિથેન સંયોજન છે તેનું દહન કરવામાં આવે. દહન કરીએ એટલે હવાની હાજરી, O2ની હાજરીમાં છે એને ગરમ કરીએ. આ પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ કે મિથેનનું દહન કરીએ એટલે એમાંથી તમને કાર્બન ડાયોક્સાઇડ બનશે અને જે હાઇડ્રોજન વધે પાણી સાથે જોડાઈને બનાવશે H2O. હવે આને તમારે બિન તત્વયોગ મિતિ રીતે પ્રક્રિયા સમીકરણ છે એને સંતુલિત કરવાનું. દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ. ઓકે, જો સમીકરણ સંતુલિત કરવા માટે છે એ કેટલાક ગુણધર્મો તમારે યાદ રાખવાના. ઓકે, પહેલાં તો આપણે કેટલાક તમારા NCERTના જે એક્ઝામ્પલ આપેલા છે એ જોઈ લઈએ. એ સમીકરણ છે એને આપણે અહીંયા સંતુલિત કરીએ.
અહીંયા આપણને Fe2O3 પ્રકારનો ઓક્સાઇડ એક બને છે. બીજું છે મેગ્નેશિયમને ઓક્સાઇડ Mg+O2, એમાંથી બનશે Mg2O. ઓકે, મેગ્નેશિયમ બીજા સમૂહનું છે Mg O બનશે. અને બીજી સમીકરણ છે P4+O2, તો આમાંથી બનશે P4O10. ઓકે, આટલા સમીકરણ તમને આના અંદર આપેલા છે અને દરેક સમીકરણની અંદર અત્યારે દળ સંચયના નિયમનું પાલન થતું નથી. તો તમારે સમીકરણ છે જેનું સંતુલન કરવું પડશે. બંને બાજુ છે એ જેટલા પ્રક્રિયક અને નિપજ છે તેનું મૂલ્ય સરખું હોવું જોઈએ. ઓકે, પહેલી શરત. હવે તમારે જો અહીંયા મેથડ જે અપનાવવાની છે એ NCERTની અંદર જે સ્ટેપ વાઇઝ આપેલી છે એટલું બધું લાંબુ કરવા જશો તો બહુ ટાઈમ લાગશે. પણ અહીંયા એક સિમ્પલ એક જ સ્ટેપની અંદર પ્રક્રિયા સમીકરણ છે એ સંતુલિત થઈ જશે. પહેલું કામ શું કરવાનું? પ્રક્રિયક અને નિપજની અંદર જે મોટા પરમાણુ હોય, મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના જે ભારે પરમાણુ હોય તેને હંમેશા પહેલાં બેલેન્સ કરવાના. સમીકરણ સંતુલિત કરતા વખતે ક્યારેય પણ ઓક્સિજન અને હાઇડ્રોજનને પહેલાં બેલેન્સ કરવાના નહીં. ખાસ વાત યાદ રાખજો. હાઇડ્રોજન ઓક્સિજન હંમેશા લાસ્ટની અંદર બેલેન્સ કરશું. પહેલાં અહીંયા આપણે જે કાર્બન બેલેન્સ કરીએ. ઓકે, પ્રક્રિયકની અંદર કાર્બન 1 છે, નિપજની અંદર પણ કાર્બન કેટલા છે? 1 છે. મતલબ કે કાર્બન છે એ બંને બાજુ સરખા છે, એ બેલેન્સમાં છે. ઓકે, હવે ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન અહીંયા તમે ઓકે હાઇડ્રોજન લઈએ. હાઇડ્રોજન 4 આપેલા છે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. હવે તમે કન્ડિશન યાદ રાખજો, કોઈ પણની અંદર તમે ઘટાડો ન કરી શકો. અહીંયા તમારી પાસે 4 હાઇડ્રોજન છે તો તમે એમાં ઘટાડો કરી શકો નહીં. તમે વધારી શકો, અને વધારવાનું ક્યાં? અહીંયા. અને મોલ સંખ્યા કહેવાય. મોલ સંખ્યામાં તમે વધારો કરી શકો, સૂત્રમાં ફેરફાર કરી શકતા નથી. ઓકે, ચાલો. અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 જ હાઇડ્રોજન છે, તો અહીંયા ઘટાડી નહીં શકાય, વધારી શકાશે. ઓકે, તો અહીંયા વધારીએ. નાનામાં નાના સહગુણકથી શરૂઆત કરવાની હંમેશા. તમે જ્યારે સંખ્યા વધારો, માની લો કે અહીંયા 10 આપ્યા હોય તો તમારે સીધા અહીંયા 10 નહીં ઉમેરવાના, જોવાનું. ઓકે, અહીંયા તમે 2 સહગુણકમાં મૂકશો તો 2 ને 2 4 હાઇડ્રોજન થયા. અહીંયા ઓલરેડી 4 હાઇડ્રોજન છે. વાત સમજાય? ઓકે, કાર્બન બેલેન્સ છે, હાઇડ્રોજન બેલેન્સ છે. હવે ઓક્સિજન કરીએ. ઓક્સિજન કેટલા છે? અહીંયા 2 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 ને 2 4. આ 2 આમની સાથે પણ ગુણાયેલા હોય. ઓકે, તો 2 ને 2 4, આપણી પાસે 2 જ છે. અહીંયા જો તમે 2 વડે ગુણી દો તો આખું તમારું સમીકરણ તત્વયોગ મિતિ રીતે બેલેન્સ થઈ ગયું. વાત સમજાય? ઓકે, ચલો બીજું સમીકરણ. FeO2 સાથે પ્રક્રિયા કરો તો તમને Fe2O3 મળે. હવે ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના બેલેન્સ કરવાના. પહેલાં લઈએ Fe અહીંયા 1 જ છે, અહીંયા Fe 2 છે, તો અહીંયા શું કરશું? 2 Fe કરશું. જો ભૂલથી પણ અહીંયા તમે Fe2 નહીં કરી નાખતા, Fe2 અહીંયા આ રીતે બેલેન્સ કરવા જશો તો સમીકરણ છે એનો મતલબ બદલાઈ જાય. ઓકે, અહીંયા તમે સૂત્રમાં ફેરબદલી ન કરી શકો, એની સંખ્યા વધઘટ કરી શકો. ઓકે, 2 Fe થઈ ગયા, અહીંયા 2 Fe થયા. ઓક્સિજન 2 છે, ઓક્સિજન 3 છે. અહીંયા જે છે એ 2 જ છે, અહીંયા 3 છે, મતલબ કે અહીંયા તમારે 3 કરવા પડે. ઓકે, અહીંયા ઓક્સિજન તમે 3 ન કરી શકો. તમે અહીંયા આમ વિચારો કે અહીંયા આપણે 3 કરી દઈએ તો આખું સૂત્ર બદલી ગયું. O2 હોય તો એને આપણે શું કહીએ? ઓક્સિજન. પણ જો તમારી પાસે O3 હોય તો એને શું કહેવાય? ઓઝોન કહેવાય. બંનેની અંદર ખૂબ વધુ પડતો તફાવત છે. એટલે તમે જો સૂત્રની અંદર ફેરબદલી કરી શકતા નથી, તમે એની સંખ્યા છે એ વધઘટ કરી શકો. ઓકે, પહેલાં શું કરશું? આગળ 2 ઉમેરશું. અહીંયા તમે 2 ઉમેરશો એટલે 4 ઓક્સિજન થયા તમારી પાસે. અહીંયા કેટલા છે? 3 જ છે. આપણે જોઈએ 3, પણ 3 આવી શકે નહીં. એટલા માટે અહીંયા શું કર્યું આપણે? 2 ઉમેરા તો 4 થઈ ગયા. અહીંયા 3 જ છે, તો અહીંયા પણ વધારવા પડશે. અહીંયા વધારો એટલે 2 થી શરૂઆત થાય, એટલે 3 દુ 6, મતલબ કે અહીંયા ઓક્સિજન 6 થયા. તો અહીંયા આપણે શું કરવું પડે? 6 ઓક્સિજન લાવવા પડે. તો અહીંયા તમે 3 વડે ગુણી દો તો 3 ને 2 6, 3 દુ 6 થઈ ગયા. થઈ ગયું બેલેન્સ ઓક્સિજન. ઓકે, એવી રીતે મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો MgO બને. કારણ કે મેગ્નેશિયમ પર વીજભાર કેટલો હોય? +2, ઓક્સિજન પર -2, એટલે સૂત્ર બનશે MgO. ઓકે, હા સોરી, બીજું Fe પણ બાકી રહી ગયા. Fe અહીંયા 4 થઈ ગયા, તો અહીંયા તમારે Fe સાથે ભૂલી નહીં જતા. ઓકે, માય મિસ્ટેક. અહીંયા Fe તમે 4 કરી દેજો.
ઓકે, હવે મેગ્નેશિયમ તમારી પાસે 1 છે, ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે. ઓક્સિજન છે અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે અહીંયા ઓબ્વિયસલી તમારે વધારવા પડે. બંને બાજુ 2 ઓક્સિજન છે એ થઈ ગયા. ઓકે, હવે અહીંયા તમે 2 ઉમેર્યા તો સાથે સાથે Mg પણ બદલી ગયા, તો અહીંયા પણ Mg તમારે 2 કરવાના. ઓકે, બીજું ફોસ્ફરસ 4 છે, અહીંયા પણ 4 છે, ઓક્સિજન 10, અહીંયા 2, તો અહીંયા તમે 5 ઉમેરી દો, 5 દુ 10, એટલે અહીંયા પણ બેલેન્સ એ થઈ ગયું. તો આપેલું સમીકરણ બધા છે એ તમારું તત્વયોગ મિતિ રીતે બેલેન્સ થયેલા છે. ઓકે ઓકે, ચાલો કેટલાક સમીકરણ અત્યારે તમને આપું છું, એ તમારે હોમવર્કમાં લખવાના છે. ઓકે, જો અહીંયા તમને હોમવર્કની અંદર કેટલાક ઇક્વેશન આપેલા છે જેનું સોલ્યુશન તમને કરવાનું છે. ઓકે, જો ક્લિયર ન દેખાય તો હું તમને એકવાર કહી દઉં. અહીંયા C4H10 આપેલું છે, એની O2 સાથે રિએક્શન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. બીજું કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3 પ્લસ HCl એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, CO2 અને H2O મળે છે. HCl પ્લસ મેંગેનીઝ ઓક્સાઇડ MnO2, H2O MnCl2 Cl2. અહીંયા જો સલ્ફર આપેલું છે, પણ સલ્ફરનું બહુરૂપ છે H8, મતલબ કે સલ્ફર જે 8 મોલિક્યુલથી ધરાવે, H8 પ્લસ O2 SO3. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે NaOH અને H2 મળશે. PCl5 H2O H3PO4 ફોસ્ફોરિક એસિડ મળશે, HCl. ક્રોમિયમ આપેલું છે Cr, એની પણ પ્રક્રિયા સલ્ફરના બહુરૂપ સાથે કરેલી છે એટલે CrS8 એટલે Cr2S3 મળશે. CO2 H2O એટલે તમને ગ્લુકોઝ મળશે, C6H12O6 પ્લસ O2 વાયુ છે મુક્ત થશે. અને છેલ્લે એલ્યુમિનિયમ આપેલું છે Al પ્લસ H2SO4 એટલે એમાંથી બનશે એલ્યુમિનિયમ સલ્ફેટ, Al2SO4 થ્વાઇસ પ્લસ H2. આટલી પ્રક્રિયા આપેલી છે જેનું તમારે સમતુલન કરવાનું થશે. ઓકે, ચાલો એના પછીનો ટોપિક છે આપણો તત્વયોગ મિતિ સમીકરણ આપેલું હોય. હવે તમારા ન્યુમેરિકલ જે દાખલા શરૂ થાય તેની અંદર તમારે મોલ સાથે છે એ બધા ગુણધર્મો ભણવાના આવશે. ઓકે, તો ઓકે, આપણે આમાંથી કોઈ પણ એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ચલો, સૌથી સરળ એક્ઝામ્પલ છે મિથેનનું. મિથેનનું તમે O2માં દહન કરશો એટલે તમને એમાંથી મળશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. કોઈ પણ સમીકરણ આપેલું હોય અને તમારે એમાંથી કોઈ પણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની થાય, નિપજ કેટલું મળે, કેટલો જથ્થો પ્રક્રિયકનો યુઝ થાય, કોઈ બી વસ્તુનો જો યુઝ કરો તો પહેલું શું કામ કરશું, આપણે સમીકરણને બેલેન્સ કરશું. બંને બાજુ એક કાર્બન રહેલા છે, 4 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન એટલે 2 વડે ગુણી દેશું, 4 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 4 થયા, અહીંયા કરશું એટલે ઓક્સિજન 2 થઈ ગયા. ઓકે, આ સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. ઓકે, હવે એક વસ્તુ આના અંદર ખાસ યાદ રાખજો. આને તમે એવું કહી શકો કે તમારી પાસે એક અણુ મિથેનનો છે. અહીંયા વાત સમજો બરાબર. એક અણુ મિથેનનો અને 2 અણુ ઓક્સિજનના જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એમાંથી એક અણુ કાર્બન ડાયોક્સાઇડ બનશે અને 2 અણુ તમને મળશે પાણી. આટલી વસ્તુ સમજાણી. આનો એક અણુ, આના 2 અણુ, ત્યારે તમને એક અણુ કાર્બન ડાયોક્સાઇડ અને 2 અણુ તમને મળશે પાણી. ઓકે, હજી આગળ લખવું હોય તો તમે એવું કહી શકો કે જો તમે 1 મોલ મિથેન સાથે પ્રક્રિયા કરો તો તમારે 2 મોલ ઓક્સિજન જોઈએ, તો એ સમયે તમને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને 2 મોલ પાણી છે એમાંથી મળશે. બીજું આ રીતે પણ લખી શકાય. હજી એક મેથડ છે, તમે આણ્વીય દળ વડે લખી શકો. મિથેનનું આણ્વીય દળ કેટલું થાય? કાર્બનનું 12, હાઇડ્રોજનનું 4, 12 ને 4 16. એટલે અહીંયા તમને મળશે, તમે એમ કહી શકો કે 16 ગ્રામ મિથેન લઈ શકો. ઓક્સિજન કેટલો જોઈએ? 16 દુ 32, એક O2 નો 32, 32 દુ 66, 64 ગ્રામ ડાયોક્સિજન વાયુ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ અહીંયા થાય 16 32, 32 ને 12 34 ને 10 44, 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અને પાણી 16 ને 2 18, 18 2 36, 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. પ્રક્રિયા સમજાય? હજી એક વસ્તુ આના અંદર તમે લખી શકો કે તમારી પાસે મિથેન જો વાયુ સ્વરૂપે હોય તો તેનું કદ 22.4 લીટર હોય. સમજો, 22.4 લીટર અથવા તો
22.7 લીટર. આ તમારા માટે નવું છે. આ કદ ક્યાંથી આવ્યું એ હમણાં સમજાવું તમને. અને બીજું છે કે જો O2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા તમે એવું કરી શકો 2 × 22.4 લીટર અથવા તો 2 × 22.7 લીટર. ઓકે, આનો તમે મલ્ટીપ્લાય કરો તો પણ વાંધો નહીં. અહીંયા તમને મળશે 22.4 લીટર અથવા તો 22.7 લીટર. અહીંયા પણ એમ જ મળશે તમને 22.4 લીટર અથવા તો 22.7 લીટર. આ કેટલું થઈ જાય? 22.4 લીટર એટલે 44.8 લીટર થઈ ગયું ને. આ કેટલું થાય? 44.14 એટલે 45.4 લીટર. આ પણ લખી શકો તમે. ઓકે, હવે આ વસ્તુ આવી ક્યાંથી? જો એક સમીકરણ તમને આપેલું હોય તો સમીકરણને તમે આટલી રીતે છે ઓબ્ઝર્વ કરી શકો. એક સમીકરણને તમે આ 4 મેથડથી ઓબ્ઝર્વ કરી શકો. એક તો તમે અણુની દ્રષ્ટિએ જોઈ શકો કે કેટલા અણુ તમને પ્રક્રિયા અને નિપજની અંદર મળે છે. બીજું તમે જોઈ શકો કે મોલના જથ્થા વડે જોઈ શકો, અને મોલ આપેલો હોય તો તમે વજન પણ મેળવી શકો, વજન પરથી જોઈ શકો, અને છેલ્લું તેનું કદ જોઈ શકો. ઓકે, એના માટે 2 કન્ડિશન આપેલી છે. તમને હવે ક્યારેય કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી છે ત્યારે તમને કન્ડિશન આપેલી છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માની લો કે HTPA થાય છે અથવા તો NTPA થાય છે. રાસાયણિક પ્રક્રિયા થવા માટેની 2 શરત છે. કાં તમારી પાસે HTPની કન્ડિશન હોવી જોઈએ અથવા તો NTP. ઓકે, આ થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. ઓકે, હવે HTPની કન્ડિશનની અંદર એવું છે કે તમારી પાસે જે તાપમાન રહેલું છે તે 0°C હોવું જોઈએ. 0°C તાપમાન હોય તેને તમે શું કહી શકો? 273 કેલ્વિન પણ કહી શકાય ને. એટલે તમારી પાસે 0°C તાપમાન હોય અથવા તો 273 કેલ્વિન તાપમાન હોય અને એક વાતાવરણ દબાણ. જો આવી કન્ડિશન હોય, એક વાતાવરણ દબાણ અને 0°C તાપમાન, તો એવી કન્ડિશનને શું કહેવાય? HTPની કન્ડિશન કહેવાય. અને NTPનો મતલબ થાય કે તમારી પાસે 20°C તાપમાન હોય અથવા તો 25°C તાપમાન. આ બંને તાપમાન છે એ નક્કી કરેલા છે. ઘણી વખત પ્રક્રિયા છે 20°C પણ થતી હોય અથવા તો 25°. તો જો 20 આપેલું હોય કે 25 આપેલું સમજવાનું NTPની કન્ડિશન. ઓકે, એને તમે કેલ્વિનની અંદર કન્વર્ટ કરો તો શું થાય? 20°C તાપમાન હોય એટલે 273માં 20 ઉમેરો, 83 ને 93 એટલે આ થઈ ગયું 293 કેલ્વિન તાપમાન, અથવા તો હજી 5 ઉમેરો એટલે 98 થઈ જાય 298 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણ. આ કન્ડિશનને કહેવાય NTP, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. ઓકે, હવે બીજો એક યુનિટ છે કે જો આ સમય હોય ત્યારે કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર હોય, એક વાતાવરણ દબાણે કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર હોય. અહીંયા તમને લખી દઉં છું. એક વાતાવરણ દબાણે કોઈ પણ વાયુ સ્થિતિ હોવી જોઈએ, કોઈ પણ વાયુનું કદ કેટલું હશે? 22.4 લીટર. આ પ્રેક્ટિકલી તારવેલું મૂલ્ય છે કે કોઈ પણ વાયુ છે જો એનું એક વાતાવરણ દબાણ રાખવામાં આવે તો તે કેટલું કદ રોકે? તે 22.4 લીટર જેટલું કદ છે એ રોકશે. ઓકે, તો તેના પરથી આપણે લીધું. ઓકે, તો હવે બીજો 22.7 આવ્યું ક્યાંથી? હવે વાતાવરણ જે દબાણના એકમ ઘણા બધા છે. પાસ્કલની અંદર તમે દર્શાવો, વાતાવરણની અંદર દર્શાવી શકો અને બારની અંદર દર્શાવો. ઓકે, તો એક આ કન્ડિશન યાદ રાખજો કે આપણે દબાણની અંદર જે ફેરફારના મૂલ્યો નથી ભણ્યા એ આજે લઈ લેજો તમે યાદીની અંદર. એક વાતાવરણ દબાણ હોય તો તેને 1.01 બાર કહેવાય. તમને જો કોઈ વાતાવરણનું મૂલ્ય આપ્યું ને એને
યુનિટમાં કન્વર્ટ કરવું હોય, આપણે કેમ પહેલાં ગ્રામમાંથી કિલોગ્રામની અંદર કન્વર્ટ કરીએ છીએ, તેમ જો તમને વાતાવરણમાંથી બારમાં કન્વર્ટ કરવાનું કહે તો આના વચ્ચેનો સંબંધ છે કે જો તમારી પાસે એક વાતાવરણ દબાણ હોય તો તેને 12 યુનિટ, આ 12 યુનિટનું નામ છે, 12 એકમમાં કન્વર્ટ કરવું હોય તો 1.01 જેટલું છે એ થાય. અથવા તો એક વાતાવરણ દબાણ જો હોય ત્યારે પાસ્કલની અંદર વેલ્યુ મેળવી હોય તો 1 × 10⁵ પાસ્કલ કહેવાય. એવી રીતે જો 1 બાર હોય તો આ થાય 1.01 10⁵ પાસ્કલ. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. એક વાતાવરણ બરાબર 1.01 બાર. ઓકે, તો એ તમે અહીંયા ઉમેરી શકો. જો તમારી પાસે એચટીપીની કન્ડિશનની અંદર એક વાતાવરણ હોય તો 22.4 લીટર થાય, પણ એ જો તાપમાન તમને દબાણ આપેલું છે એ 12 યુનિટની અંદર આપેલું હોય તો 1 બાર બરાબર થઈ જશે 22.7 લીટર. સમજાણું? એટલે અહીંયા જે તમને આ તાપમાન આપેલું છે એ જો દબાણનો એકમ વાતાવરણમાં હોય ત્યારે છે, અને અહીંયા દબાણનો એકમ છે એ બારમાં હોય ત્યારે. કદની અંદર તફાવત થાય એટલે એવું તમે અહીંયા પણ લખી શકો કે જો એક વાતાવરણ છે એના બદલે 1 બાર હોય તો એનું કદ થઈ જશે 22.7 લીટર. વાત સમજાય? આ એકમ યાદ રાખવાનો છે. ઓકે, તો અહીંયા તમને એવું દર્શાવવામાં આવ્યું કે આવેલું છે કે મિથેન વાયુનું દહન એચટીપીની કન્ડિશનમાં થાય છે. તો તમારે એચટીપીની કન્ડિશન આપેલી હોય તો સમજવાનું કે તાપમાન અને દબાણ બંને વસ્તુ છે એ આપેલી હશે. ઓકે, દર વખતે જ્યારે પણ તાપમાન દબાણની જરૂર પડશે આગળ ત્યારે સ્પેસિફિક ન આપ્યું હોય તો તમારે કન્ડિશન પરથી સમજવાનું રહેશે કે જો એચટીપીની કન્ડિશન હશે તો તાપમાન હંમેશા 0°C લેવાનું, અને જો એનટીપીની કન્ડિશન હોય ત્યારે તાપમાન તમારે કેટલું લેવાનું? 20°C જેટલું લેવાનું આવશે. ઓકે, અને તાપમાનના જુદા જુદા એકમ પણ આપણે ભણ્યા હતા કે તાપમાન અંશ સેલ્સિયસમાં આવે, અંશ ફેરનહીટમાં આવે અને કેલ્વિનની અંદર આવે. જેમાં કેલ્વિન છે તે આપણો એસઆઈ એકમ છે અને બાકી જે ફેરનહીટ અને સેલ્સિયસ. હવે જો આ બંને જે ડિગ્રીની અંદર દર્શાવવામાં આવે, કેલ્વિન ડિગ્રીમાં દર્શાવવામાં આવતું નથી, અને કેલ્વિન તાપમાન ક્યારેય પણ ઋણ છે એ પોસિબલ નથી. તમે ક્યાંય પણ નહીં જોયું કે કેલ્વિનનું તાપમાન ઋણ હોય. હા, ફેરનહીટ અને સેલ્સિયસનું તાપમાન છે ઋણ હોઈ શકે, પણ કેલ્વિનનું તાપમાન ક્યારેય ઋણ હોય નહીં. અને કોઈ પણ પદાર્થ એવો નથી કે જે 0 કેલ્વિન તાપમાન ધરાવતો હોય. આવો એકેય પદાર્થ નથી. આ જો ઓકે નથી લખ્યું, 0 કેલ્વિન છે. 0 કેલ્વિન તાપમાન ધરાવતો કોઈ પણ પદાર્થ છે એ જાણીતો નથી. ઓકે, આટલી વસ્તુ સમજાણી? ઓકે, ચાલો ત્યાર પછીનો ટોપિક ઓકે, આને રિલેટેડ તમને આઈ થિંક ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે પહેલાં એ ટેક્સ્ટ બુકનું જે એક્ઝામ્પલ આપેલા છે એ જોઈ લઈએ. તમને તત્વયોગમિતિ રિલેટેડ એક્ઝામ્પલ આપેલું હશે. ઓકે, હા છે 1.3. તમને એવું આપેલું છે 16 ગ્રામ મિથેન છે તેના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. જો પાણીની અંદર કાઉન્સમાં તમને ગ્રામ લખ્યું છે, તમારે પાણીનો જથ્થો ગ્રામની અંદર ગણવાનો છે. અને બીજો એક દાખલો એવો આપેલો છે, દહનની પ્રક્રિયા કરવામાં આવે, આ જ પ્રક્રિયા છે જેને અંતે તમને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો હોય. પ્રક્રિયાના અંતે તમારે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો હોય તો તમારે મિથેન કેટલો જોઈએ? ઓકે, પહેલો દાખલો સમજો. 16 ગ્રામ મિથેન આપેલું છે, તો એની સાથે જ્યારે દહન કરવામાં આવે તો પાણીનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય? હવે તમને દર વખતે રાસાયણિક સમીકરણ નહીં આપેલું હોય, તમારે સમીકરણ જાતે લખવાનું. મિથેન છે તેનું દહન કરવામાં આવશે એટલે તમને કાર્બન ડાયોક્સાઇડ મળશે અને પાણી મળશે.
દાખલાની ગણતરી કરતાં પહેલાં સમીકરણને સંતુલિત કરવું પડે. એક એક કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, 2 ઉમેરશો ઓક્સિજન 2 ને 2 4 ને 2. ઓકે, અહીંયા જે મેં તમને પહેલાં દરેક વખતે કન્ડિશન દર્શાવેલી એ કન્ડિશન લખવાની. આપણે વજનમાં જોઈએ છીએ તો બધી કન્ડિશન લખવાની જરૂર નથી, સીધું તમારે વજન લખવાનું. આનું વજન કેટલું થાય? 16 ગ્રામ થાય. આનું વજન કેટલું થાય? 64 ગ્રામ. અહીંયા થાય 44 ગ્રામ. અહીંયા થશે 16 ને 2 18 36 ગ્રામ. ઓકે, આટલું થઈ ગયું. હવે ફક્ત એક જ સ્ટેપની અંદર તમારો દાખલો પૂરો થઈ જશે. શું કરવાનું છે? ત્રિરાશી મૂકવાની. સમીકરણ સંતુલિત હોય ત્યારે જ ત્રિરાશીનો ઉપયોગ કરી શકશો, બરોબર? સમીકરણ સંતુલિત ન હોય તો તમે યુઝ નહીં કરી શકો. ઓકે, શું કરવાનું છે હવે? પહેલી વસ્તુ છે કે તમારી પાસે જો 16 ગ્રામ મિથેન હોય, વાત સમજો, 16 ગ્રામ મિથેન હોય ત્યારે 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. આટલું સમજાણું? 16 ગ્રામ મિથેન ત્યારે પાણી કેટલું ઉત્પન્ન થાય? 36 ગ્રામ. પણ હવે તમારે 16 ગ્રામ મિથેન હોય તો પાણીનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય? ઓકે, આટલું જ પૂછેલું છે. સિમ્પલ. 16 ગ્રામ મિથેન ત્યારે 36 ગ્રામ પાણી છે એ ઉત્પન્ન થશે. સિમ્પલ છે, આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત જ છે. ઓકે, બીજો દાખલો છે જેની અંદર, ઓકે ચાલો બીજો દાખલો ગણીએ. પહેલાં આમાં થોડોક ફેરફાર કરી નાખીએ. તમને માની લો પૂછે છે કે 8 ગ્રામ મિથેન હોય તો કેટલો પાણીનો જથ્થો ઉત્પન્ન થાય? ઓકે, તો 83 મૂકવાની. 8 ગ્રામ મિથેન હોય ત્યારે કેટલો ઉત્પન્ન થાય? શું કરશો? 8 ગુણ્યા 36 ડિવાઈડ 16. એટલે આ શું થઈ ગયું? 8 દુ 16 અને અહીંયા કેટલા થઈ? 18 થઈ જશે. તો તમને મળશે 18 ગ્રામ પાણી. સમજાય ને? 8 ગ્રામ મિથેન હોય ત્યારે કેટલું થાય? 36 ગ્રામ સમીકરણમાં મળે તો 18 ગ્રામ મળશે. તમે પણ જોઈ શકો છો 16 જે છે 8 ગ્રામ તમને આપેલું છે, મતલબ કે મિથેનનો અડધો મોલ થયો, તો અહીંયા પણ તમારે અડધો મોલ લેવો પડે ને. ઓકે, ચાલો બીજું છે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મિથેન વાયુ ઉત્પન્ન કરવું હોય અચ્છા 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉત્પન્ન કરવો છે તો તમારે કેટલો મિથેન જોઈએ? ઓકે, અહીંયા પણ 83 મૂકવાની છે. કાર્બન ડાયોક્સાઇડ મિથેન સાથેનું છે તો એનો મતલબ એવો થાય, જો તમારી પાસે 16 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 16 ગ્રામ મિથેન વાયુ હોય તો તેમાંથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. પણ તમારે કેટલો જોઈએ છે? 22 ગ્રામ જોઈએ. 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જોવે તો કેટલો મિથેન હોય? ઓકે, 83 આ બાજુ કરી દેવાની. 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ક્યારે ઉત્પન્ન થાય? તમારી પાસે 16 ગ્રામ મિથેન હોય તો. પણ જો તમારે 22 ગ્રામ જોઈતું હોય તો કેટલા મિથેનનો જથ્થો જોઈએ? અહીંયા તમે જોઈ શકો આ 44 ગ્રામ છે એનો અડધો જથ્થો જોઈએ છે, તો મિથેન પણ અડધું જ લેવું પડે ને. તો આ મિથેન કેટલું જોશે? 8 ગ્રામ મિથેન છે એ જોઈએ. તમને સાથે છે એવું પણ પૂછે ઓક્સિજન કેટલો જોઈએ? અહીંયા જેમ તમને મિથેન પૂછ્યું એમ ઓક્સિજન પણ જોઈએ કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય તો કેટલો ઓક્સિજન જોઈએ? તો 66 ગ્રામ છે એ ક્યારે જોઈએ? 44 ગ્રામે. તો 66નું અડધું કરી નાખવાનું, કેટલું થાય? 32 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોવી જોઈએ. ઓકે, એટલે 83માં કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. ઓકે, ચાલો ત્યાર પછીનો ટોપિક રહેશે ટોપિક ભૂલાઈ ગયો. ઓકે, હા, સીમિત પ્રક્રિયક. ન્યુમેરિકલ માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? ઓકે, ચાલો આના અંદર પણ એક ઉદાહરણ આપણે દર્શાવીએ. ઓકે, તમને જે લીધેલું છે એ જ લખીએ આપણે. મિથેન O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે. ઓકે, આ સિમ્પલ સમીકરણ છે. ઓકે, સંતુલિત પણ કરી નાખીએ. આ સીધું સમીકરણ થયું. હવે માની લો કે આપણે કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું કરી દઈએ. સીમિત પ્રક્રિયક શું દર્શાવે? નામ પરથી મિનિંગ ખબર પડે. સીમિત એટલે કંઈક લિમિટેશન આવતી હોય. અહીંયા તમારે 1 મોલની જરૂર પડે, અહીંયા તમારે 2 મોલની જરૂર પડે. ત્યારે તમને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે
અને 2 મોલ પાણી છે એ મળે. પરંતુ તમે માની લો કે ઓક્સિજન વાયુ છે એ આપણી પાસે 2 મોલ છે, એના બદલે હું જો 1 મોલ લઈ લઉં તો મને પ્રક્રિયકનું પ્રમાણ આટલું મળે? ના મળે. તો આને શું કહેવાય? સીમિત પ્રક્રિયક કહેવાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક 2 કે 3 કોઈ પણ આપેલા હોય, તે પૈકી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ જો ઓછું હોય તો પ્રક્રિયા આગળ વધી શકતી નથી. પછી તમે એવું વિચારો, ત્રિરાશી મૂકો, માની લો કે 1 મોલ મિથેન ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, આવું આપણે જોઈએ ને કે 1 મોલ મિથેન હોય તો તમને એમાંથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. પણ તમે એમ વિચારી લો કે આપણી પાસે 5 મોલ મિથેન હોય તો સાથે તમને 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે ને. આ સિમ્પલ છે. પણ સાથે સાથે તમારે ઓક્સિજન પણ વધારવો જોઈએ ને. મિથેન છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, પણ ઓક્સિજનનું પ્રમાણ સાથે સાથે વધે ને. પછી જો એક પ્રક્રિયકનું પ્રમાણ તમે લિમિટેશનમાં રાખી દો અને બીજાનું પ્રમાણ તમે ખૂબ વધારી દો તો પ્રક્રિયા આગળ વધે નહીં. પ્રક્રિયા આગળ વધારવા માટે તમારી પાસે બંનેનો જથ્થો છે એ સરખો હોવો જોઈએ. ઓકે, હા, બીજું એક ઉદાહરણ છે આના અંદર અમોનિયા વાયુની બનાવટનું. N2+H2 તો એમાંથી શું બનશે? એમોનિયા બને. સમીકરણને સંતુલિત કરશો તો અહીંયા એક જ નાઇટ્રોજન છે, અહીંયા 2 છે એટલે 2 નાઇટ્રોજન લેશું. 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન કેટલા છે? 3 દુ 6, 6 ને અહીંયા 2 જ છે તો અહીંયા 3 કરવા પડે, 3 દુ 6. ઓકે, સમીકરણ સંતુલિત થયું. મતલબ કે 1 મોલ ડાય નાઇટ્રોજન હોય અને 3 મોલ ડાય હાઇડ્રોજન વાયુ હોય તો તમને 2 મોલ મળે. પણ આપણે એવું કરીએ કે નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ વધારી દઈએ અને H2નું પ્રમાણ લિમિટમાં રાખીએ તો તમને આમાંથી એમોનિયા વધુ મળે? ન મળી શકે, કારણ કે આ પ્રક્રિયા છે કેવી થઈ? લિમિટેશન પ્રક્રિયા થઈ. અને લિમિટેશન પ્રક્રિયાની જ્યારે ગણતરી દર્શાવવામાં આવે ત્યારે હંમેશા જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેમાંથી તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની, અથવા તો તમારે ત્રિરાશી કરવાની થાય તો જેનું પ્રમાણ ઓછું હોય, મતલબ કે સીમિત પ્રક્રિયક હોય તેમાંથી પ્રક્રિયા કરવાની થાય. હવે જો આ પ્રક્રિયા સમતુલિત છે પણ તમને N2+2H2 આવું સમીકરણ આપેલું હોય અને 2NH3 જો આમાંથી બનતા હોય તો આમાંથી દર્શાવો કે કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે. તો ખબર પડે ને, 1 મોલ હોય ત્યારે 3 મોલ H2 જોઈએ તો આપણી પાસે 2 મોલ જ છે તો અહીંયા ડાયહાઇડ્રોજન કેવો થયો? સીમિત પ્રક્રિયક થયો. એટલે ગણતરીની અંદર તમારે સીમિત પ્રક્રિયક ઓળખાવાના આવશે. અને પછી જો એવું પૂછવામાં આવે કે જો સીમિત પ્રક્રિયક લઈને તમે પ્રક્રિયા કરો તો તમને નિપજ કેટલું મળે, તો તમારે અહીંયા ત્રિરાશી મૂકવાની થશે. ઓકે, ચલો સીમિત પ્રક્રિયક માટેનો એક દાખલો છે, એનાથી વધુ ક્લિયર થઈ જશે. તમને 50 ગ્રામ ડાયનાઇટ્રોજન આપેલો છે અને 10 કિલોગ્રામ H2 આપેલો છે. તો એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવેલા છે. તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો એમોનિયા ગણો અથવા તો આ બંનેમાંથી કોઈ સીમિત પ્રક્રિયક છે કે નહીં તેની ઓળખ કરો. હવે જો ઉત્પન્ન થયેલો એમોનિયા જો ગણવાનો કીધો હોય તો પણ તમારે પહેલાં સીમિત પ્રક્રિયક તો દર્શાવવો પડશે. ઓકે, હવે સીમિત પ્રક્રિયક દર્શાવવા માટે શું કરશું? પહેલાં તો તમારે સમીકરણ લખવું પડે. N2+H2 ત્યારે શું મળશે? એમોનિયા. 3 મોલ H2 જોઈએ ત્યારે 2 મોલ એમોનિયા મળે. આપણે મોલની અંદર દર્શાવીએ. 1 મોલ, 3 મોલ ત્યારે 2 મોલ. વજનમાં દર્શાવવામાં કે નાઇટ્રોજનનું આણ્વિક દળ કેટલું થાય? 14 ને 2 14 2 28 ગ્રામ મળે. હાઇડ્રોજન કેટલું મળશે? 6 ગ્રામ. ત્યારે એમોનિયા કેટલું મળશે? 17. એક એમોનિયાનું 17 2 34 ગ્રામ મળે. આ થઈ ગયું. ઓકે, હવે શું કરશું? બંનેનું પ્રમાણ લઈ લેવાનું. અહીંયા તમને 50 ગ્રામ નાઇટ્રોજન આપેલું છે, 50 ગ્રામ H2 આપેલું છે. તો પહેલાં તો શું કરશું? મોલની અંદર કન્વર્ટ કરવું પડે. 1 મોલ, 3 મોલ, 2 મોલ. તો પહેલાં મોલમાં કન્વર્ટ કરવું પડે. મોલ માટેનું સૂત્ર યાદ છે ને? મોલ બરાબર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ.
આ મોલ માટેનું સૂત્ર છે. પહેલાં આપણે મોલ મેળવીએ N2ના. N2ના મોલ એટલે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું આપેલું છે? 50 કિલોગ્રામ. છેદમાં આણ્વીય દળ કેટલું છે? 28. ઓકે, હવે જો અહીંયા જે આન્સર આવે ને તમારો બધો ગ્રામની અંદર આવે, એટલે દાખલા ગણવાની અંદર હંમેશા યુનિટ બધા સરખા રાખવાના છે. તો કિલોગ્રામને તમારે ગ્રામમાં ફેરવવાનો આવે. આપણે પહેલું જે શરૂઆતમાં ભણ્યા હતા ને, કિલોગ્રામને ગ્રામમાં કેમ કન્વર્ટ કરવું, ગ્રામને કેમ કિલોગ્રામમાં, તો એ બધાનો ઉપયોગ હવે કરવામાં આવશે. તમે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો છો, મતલબ કે મોટા યુનિટમાંથી નાના યુનિટની અંદર જાઓ છો, એટલે ઘાતાંક આવશે પ્લસમાં. કિલોગ્રામ ને ગ્રામ વચ્ચે કેટલી ઘાતનો સંબંધ હોય? 3 ઘાતનો. ઓકે, તો 50 × 10⁻³ ભાગ્યા 28. આન્સર કેટલો આવે આનો? ઓકે, મોલ ઓફ H2 તમે એની ગણતરી કરો કેટલો થાય. હવે H2 વાયુના મોલ મેળવીએ. એટલે વજન આપેલું છે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ છે, જેને તમે ગ્રામમાં ફેરવો છો, એટલે 10 × 10⁻³ છેદમાં H2નું આણ્વીય દળ. H2નું આણ્વીય દળ થાય 2, એટલે આ થઈ ગયું 5. એટલે આ સીધું મળ્યું તમને 5 × 10⁻³ ગ્રામ. યુનિટ લખવાનો ભૂલવાનો નહીં. જો કોઈ પણ યુનિટ લખવા ભૂલાઈ જશે એટલે 1/2 માર્ક કટ થઈ જશે. કેટલો? ઓકે, બસ આટલા ઇનફ છે. આટલું મળ્યું તમને 17.71 × 10. ઓકે, જે વોટેવર જે આવે એ આટલો આન્સર તમને આવ્યો. ઓકે, હવે આમાંથી સીમિત પ્રક્રિયા કેમ ઓળખાવો? ઓકે, હમણાં આપણે જે ત્રિરાશી કરી હતી એ મુજબ જોઈએ કે જો તમારે 2 મોલ એમોનિયા મેળવવા હોય, પ્રક્રિયાને સમજો, 2 મોલ એમોનિયા મેળવવા હોય તો 1 મોલ N2 સામે 3 મોલ H2 જોઈએ. સિમ્પલ છે ને? એક મોલ N2 હોય ત્યારે તમારે 3 મોલ H2 જોઈએ. જો અહીં તમે 2 રીતે છે એ કેલ્ક્યુલેશન કરી શકો. એક તો તમે વજન પરથી કરી શકો કે આટલું વજન હોય તો કેટલું વજન થાય, અથવા સીધું મોલ પરથી કરી શકો. તો તમારે શું કરવું પડે? વજન આપેલું છે, વજન પરથી મોલમાં ફેરવું છું. ઓકે, અહીંયા સીધા મોલ આપેલા છે. ઓકે, બંને રીતે ગણતરી કરી શકાય. વજન પરથી સીધું વજન લઈ લેવાનું, તો આ વાપરવાનું. મોલ કીધું હોય તો તમારે ઉપરનું વાપરવાનું. ઓકે, તો અહીંયા તમને કેટલા મોલ મળ્યા? ત્યારે કેટલા? એટલે અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરી દો. 17.71 × 3 ડિવાઈડ બાય 1. 17 3 51. કેટલું થાય? 1.71 × 3 54-55 જેવું સમથિંગ આવશે. કેટલા? એટલે એક્ઝેક્ટ વેલ્યુ કેટલી થઈ? આ કેલ્ક્યુલેશન બરાબર છે? મને આમાં પ્રોબ્લેમ જેવું લાગે છે. રિપીટ કરો. 17 સમથિંગ ન આવે, 1 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે 28 × 56 થાય. 2 કરતાં તો ઓછો જ આન્સર આવે ને, એટલે 1.7 સમથિંગ આવતું હોય. હા, ઓકે, 1.77 લઈ લો ખાલી. તો અહીંયા જે છે એ પણ તમારે એટલું જ લેવું પડશે, 1.77. હવે કેલ્ક્યુલેશન કરો. 1.77 × 3 કેટલું થાય? ઓકે, 5.31 × 10⁻³ મોલ. હવે સરખામણી કરી શકો તમે કે જો તમારી પાસે 1 મોલ N2 હોય ત્યારે 3 મોલ જોઈએ, પણ જો 17.71 × 10⁻³ મોલ હોય ત્યારે કેટલા જોઈએ? 5.31 × 10⁻³. પણ તમારી પાસે છે કેટલા મોલ?
5 × 10³ મોલ છે. ઓકે, આપણે આણ્વીય દળ બધા છે ને રાઉન્ડ ફિગરમાં જ લેવાના છે. એટલે 5 × 10³ હોવા જોઈએ 5.31, છે ઓછા ઓછા છે ને, તો ડાયહાઇડ્રોજનને શું કહેવાય? સીમિત પ્રક્રિયક કહેવાય. તો અહીં શું છે? H2 છે. શું છે? સીમિત પ્રક્રિયક. ઓકે, સીમિત પ્રક્રિયક સુધી પૂછવું હોય તો એટલું કરવાનું. પછી તમને એમ થાય કે એવું પૂછેલું છે, માની લો કે એમોનિયાનું વજન કેટલું થાય, તો તમારે N2 સાથે 83 નહીં કરવાની, કારણ કે એનું વજન વધારે છે. જેનું વજન ઓછું હોય તેની સાથે 83 કરશું. એટલે અહીંયા તમે એમ લખી શકો કે 3 મોલ H2 હોય ત્યારે એમોનિયા કેટલો મળશે? 2 મોલ. 3 મોલ H2 ત્યારે 2 મોલ એમોનિયા. ઓકે, દેખાય છે અહીંયા સુધીનું? ઓકે, હવે H2 લઈએ આપણે. કેટલા છે? 5 × 10 સીમિત વાળું લેવું. 5 × 10³ મોલ H2 હોય ત્યારે કેટલો એમોનિયા ઉત્પન્ન થાય? એટલે 5 × 2 × 10³ એટલે 10 3 × 10³ એટલે કેટલું થયું? 3.33 જેટલું થયું. 10³ મોલ, આટલા મોલ એમોનિયા ઉત્પન્ન થાય. ઓકે, હવે તમને મોલમાં આપેલું છે અને તમને આન્સરની અંદર પૂછવું છે કે કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય. તો શું કરી નાખવાનું? વજનમાં ફેરવી દેવાનું. સૂત્ર છે તમારી પાસે, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. મોલ પણ આપેલા છે, આણ્વીય દળ પણ આપણી પાસે છે, તો વજન મળી જાય. વજન બરાબર મોલ કેટલા છે? 3.33 એને × 10³ એને ગુણ્યા આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું છે એમોનિયાનું? 17. ઓકે, તો 17 3 51. 17 ગુણ્યા 0.33 કેટલું થાય? ઓકે, 56.71 સમથિંગ આવે. એને ગુણ્યા 10³ ગ્રામ. યુનિટ નહીં ચેન્જ કરતા. ઓકે, અહીંયા ગ્રામની અંદર લીધું તો ગ્રામ આવશે. હવે જો આને ફરી પાછું કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થઈ જાય? 56.71 કિલોગ્રામ. હા, તમારો આન્સર 56.71 કિલોગ્રામ છે એ થાય. સમજાય શું કર્યું? સીમિત પ્રક્રિયકની અંદર પહેલાં તો સીમિત પ્રક્રિયક છે એ ઓળખવાનો કયો છે. એ સીમિત પ્રક્રિયક મળી જાય પછી તેની સાથે પ્રક્રિયા કરવાની, એટલે તમને છે એ મળશે. બાકી તમે N2નું પ્રમાણ આ પ્રક્રિયામાં ગમે તેટલું વધારી લ્યો, તમને અહીંયા જે નિપજ મળશે એ 56.71 કિલોગ્રામ કરતાં વધારે મળશે નહીં. ઓકે, થેન્ક યુ.